તો આમ પછી અમે આવી ગયા સણાવમાં પાછું બીજે ખેતર હાંકવા. એને આમાં હાથી હાંકવા આવ્યા. જો આમાં હાથી હાંકી અમારે પપ્પુ હાંકે. અમે તો આવ્યા હતા ખાલી સેટિંગ કરવા. અમારે ડોની આવ્યા ફેરા જો કે ડોની આવે બળધું આવે રામ લખન એટલે આવે જ. અને મારીએ કૂટીએ તોય ન રહીએ. કાં પિંજરામાં પૂરીએ પિંજરામાં એને ખબર પડી જાય ભાગી જાય. દોઈ લ્યો આમ હાવો જો હાલે હાવલે એટલે આમ ખેતર ને સણા પણ રૂપારા લાગે. આમ એના ખેતર ને સણા પણ રૂપારા લાગે રામ લખન વૈયા જતા હોય એટલે. અને આમાં જો આ બિયારણમાં આવ્યા ને આ બિયારણમાં ફેર આ આપણું 5 વીઘા આમ છે. આ ભાઈનું હોય એમાં આપણે ટ્રેક્ટરે એની ઓર હતો એ જ સેટિંગ. આ સણા વાવ્યા ને તે સીધે સીધું આમાં આવ્યું હતું એ જ સેટિંગમાં. આમાં હવામાન વાવ્યા ને તો અડધા વીઘા જો બિયારણમાં હાથી ઘોડાને ફેર હોય ને એટલે હોય. જેટલા મોટા ખેડૂ હોય ને એટલા માદર શોધ યાદ રાખવાનું કાયમ. જેટલા મોટા ખેડૂ હોય ને એ માદર શોધ. એ આ મોટા ખેડૂત ત્યાંથી સણા લઈને વાવ્યા. પછી ત્યાંથી ઓલી કોરા વાવ્યા ને 2.5 મણ વાવ્યા. આ હાંભા દેખાય ને એ હું તમને બતાવું. આ સણા અહીંથી પછી 2.5 થી 2.5 મણ વાવ્યા. હા તોય આપણા સણાવ જેવા તો ઘાટા નથી. કેટલા વાવ્યા? જેટલા પડતા હતા ને ઓયણીમાં એટલા વાવ્યા. આમાં આ હડરાટી બોલાવે દીધી હતી આમાં સણાવની. આ તાર તોય આપણા સણા જેવા ઘાટા નથી. આપણા સણા ખાલી હવામણ હે. જો અહીંથી તમને દેખાય. એ સણાને ના સણાવને ફેરી કાંઈ નથી. ખાલી 3 દીનો હોય એનો ઓલા સણાવની ને આ સણાવની. આ સણામાં પાણી નહોતું કાઢવાની. હમણાં કાઢવા 2 દી થયા. આ ભાઈ 1 નંબર છે ખરેખર. આ સણાવને પાણી જોઈએ. આ જો આ અહીંથી આ 1 પછી 2 3 1.5 ઉથલ હે. 1.5 ઉથલમાં વાં દીપ ગયો ને એટલે કીધું કે ભાઈ આ સણા ઉગતા નથી કે વધારે નાખજે. એટલે દીપે ચાલુ કર્યું ફૂલ. 2.5 થી 2.5 મણ વાવ્યા ને આમાં ખાલી 1.5 મણ વાવ્યા. એટલે જો ક્યાંક ક્યાંક છે. આમ વચ્ચમાં જઈને અમે તમને બતાવીએ. એને કે વચ્ચમાં જઈને બતાવીએ. ડોન આ જો તમને ક્યાંક ક્યાંક સણો દેખાય. દેખાય આ જો આ હવામણ વાવેલા હે. કેટલા હવામણ ક્યાંક ક્યાંક દેખાય. એમ કાંઈ હરાવટ નહીં થાય. પછી આ પણ હવામણ વાવેલા છે. આ તમે જો એ જોઈણી ને એ જ જીપીએસ ને એ જ ટ્રેક્ટર હતું. તમને આ પણ આડા જ બતાવું. આ જોઈ લ્યો. આ આપણે જીપીએસથી વાવેલા આડા. અને આ એની વાવ્યા. પણ આ બિયારણમાં એટલો ફેર. એના આ બિયારણમાં ભાઈનું ખેતર છે અને દાનિશમાંય ફેર હોય એવું કંઈ ન હોય. આપણે લાખાભાઈ છે ને કંડોળા એને ત્યાંથી બિયારણ લઈ આવ્યા હતા. લાખાભાઈ ત્યાંથી લાખાભાઈ અમારે વાહે 2-3 દી અમારે મોજ વાય 3જું પાણી કાઢી ગયા. આજે આપણે આમાં બીજું વારવાનું. ઓલી વાડીએ વારી લીધું. આજે આમાં રામ લખન હાલી જાય ને એ કે રામ લખન હાલી ગયા ને એટલે અટાણે આમાં આખશે. આવ્યો હા 9 વાગે પપ્પુ. યાદ તો પરવાર્યો નતો. 9 વાગે જોડ્યા. પણ આ ઘડીએ એવારને આ ઘડીએ 5 વીઘા હે. પણ આ ઘડીએ પૂરું 2 કલાક નહીં થવા દઈએ. એને 2 કલાક નહીં થવા દઈએ. ખાલી 1.5 કલાકમાં તો રામ લખન ઝડપ નાખીએ એટલે પૂરું. જોઈ લ્યો આમ હાવો જો વૈયા આવે ને પગ ઉપાડે એટલે તો જીપીએસનું કાંઈ ના આવે. એ જીપીએસ ભિખારી લાગે આની પાસે. આપણે લીધું રામ લખન હાટું જીપીએસ. એ કેવા હાટું લીધું ખબર? કે રામ લખન એક પાટલામાં ન હાલે. પાટલા બદલાવવા થાય. ખરેખર આ ખેડૂને બધાને જીપીએસ ભલે ન હોય તો વવરાવાય ભાડે. તમારે ટ્રેક્ટર ઘરનું હોય ને તો માંડવીનું વાવેતર ખરેખર જીપીએસથી કરાવે એટલે તમે ટ્રેક્ટર બદલાવે શકો. આમાં તમે ટ્રેક્ટર બદલાવે ન હોગો. હાલો કે જો આ તમે આ 4 એરું વાવીએ ને તો આ 4 એરુંમાં જ તમે ટ્રેક્ટર હાંકે શકો. આ 2 જ એરુંમાં આવે. જો ટ્રેક્ટર તમારે આમાં આ એરમાં અને આ એરમાં આવે. આ માંડવી જ્યાં લગણ ઉપડે ને ત્યાં લગણ આ 4 એરું 5 બલુનિયા જ આકોતાર થાય. અને જીપીએસથી વાવેલો હોય તો એક પાટલું મૂકે ને તમે એક મૂકે ને એકમાં હાંકે શકો. ભલે તમારે જીપીએસ લેવાની હોય ન હોય તો આજુબાજુમાં સારો જીપીએસ વાળો હાંકવાવાળો હોય ને એને કહેવાય. ખરેખર આ તમને ફાયદો થાય ને ભાડું દેવું પડે પણ વવરાવાય એની પાસે. કારણ કે એક તો એને ઘણું વાવતો એટલે અનુભવ હોય. બીજા નંબરમાં તમારે પાછું ટ્રેક્ટર ફેરવવા થાય. ગમે એમાં તમે આંકો. અમારે જો આમાં રામ લખનને ગમે એમ પાટલામાં આંકવા હોય ને વયા જાય.
કે રામ લખનને ગમે એ પાટલામાં હાંકવા વયા જાય. એટલે એવું છે. એટલે ખેતર જામે નહીં. અમારે જો આમાં વાવેતર છે ને, આ 4 આર્યું લઈને ગું ટ્રેક્ટર જોજો. એમાં જો આ પાટલામાં છે, આ પાટલામાં છે હાલેલું, અને આમાં એટલે એમાં પાવડા ના હાલે, બહુ બેહે નહીં, હાથી નથી બેસતું. પણ આપણે એમાં ફેરવવા થાય બળતું. એટલે ખરેખર જીપીએસથી લેવાય. હું જોઈ જાઉં હું તો કે જીપીએસ લે જ લેવાય, ભલે આમ લાખનો કરજો કરવો પડે ક્યાંક, તો એ સેવરગ્રીનનું જ લેવાય. અને લાખનો કરજો કરે ને લઈ લેવાય એટલે તમારું ખેતર આખાઈમાં બગડે તો થોડું એને આખાઈમાં બદલે. જોઈ લ્યો અમારે જીપીએસ 2 છે ને કઈ વાર ના કે ઝોન ડિયરમાં છે ને અમારે રામ લખન તા પછી કુદરતી જીપીએસ છે. જોઈ લ્યો આમ વયા આવતા એટલે હાવજું વયા આવે. વાહે આંકવા વાળો રૂપારું લાગે, ખેતર એ રૂપારું લાગે. આમાં આપણું 15-17 લાખનું ઝોન ડિયર હાલતું હોય પછા ડી, પણ એ રૂપારું ન લાગે. આના હાંભુ એના હાંભુ કોઈ ન જોવે, આના હાંભુ જોવે. રામ લખન માર્ગે વયા આવતા હોય ને તો કરોડની ગાડીવાળાને દીકરાને ઊભી રાખીને કહેવું પડે કે એક સેલ્ફી લેવા દો. એને કે હાવજુ વયા આવતા હોય ને એટલે કહેવું પડે. એને કે આપણા રામ લખન આવતા હોય ને એટલે કરોડોના માલિકને કહેવું પડે કે ભાઈ એક સેલ્ફી લેવા દો ને. એવું છે ભાઈ, એ વાર ને કે એવું ખેડૂત નથી, એવો શોખ હોવો જોઈએ. અને તો જ તમારી મોહમ હારી થાય. જો આપણે દાનિયત એવી હતી કે આપણું ખેતર ન બગડે ને કોક આપણે તો નથી બહુ હાકી હગી એમ પગમાં લાગેલું, એક્સિડન્ટ થયેલ હે પહેલાં, એટલે આપણે હાકી હગીએ 2-3 કલાક, એથી વધારે નથી હાકી. બાકી બળદો હાંકવાનો શોખ એટલે કદાચ આપણે કોઈક એમ કહે ને કે હોનાની ગાડી હાંકવી તો આપણે કહે કે ના એ નથી હાંકવી, હાથી હોય લાવો 2 ઉઠલું મારીએ, એવડો શોખ હે. પણ આપણે પગ દુખે એટલે આપણે 2 કલાક તોય આવીએ. અટાણામાં જો અહીંયા આવ્યા હતા એટલે 4 ઉઠલું માર્યું તો આપણે મંડી થવા ગરમી, કારણ કે રામ લખનની ઝડપ હવારમાં બહુ હોય. ગમે ત્યાં જોડો પછી હમણાં કાયમ હાલે ને ભૂકા ઉડાડી નાખ્યા આવ્યા ને રામ લખનના. પણ તો જ આ ખેતર આપણને બસાવે ને મોહમી એવી નીકળી. હવે ભાગ્યો એવો અને રામ લખની આપણે આવ્યા. પછી જો આમાં એક ગાયનું ખેતર પીડ્યું હતું, ગાયનું ખાતર પીડ્યું નહીં હતું, ત્યાં એ તમને બતાવું. જો આ ગાયનું ખાતરની તાકાત. આ જો અહીં પીડ્યું નહીં હતું ને ત્યાં સણા બાકી વિના ને આ કોરા આપણા સણાય નબળા. જો આમ તમને દેખાય. જો અમે વિઘાકમાં એટલું જો આમ હેઠાની બાજુમાં છે ને હરોહર ત્યાં ખાતર પીડ્યું હતું. એક વિઘાકમાં પાથરેલ પડ્યું રહ્યું હતું 2 વર્ષ પહેલાં. એને 2 વર્ષ પહેલાં પાથરેલ પડ્યું નહીં તો આપણે ભરવું હતું ને આમાં પાથરીને રોટાવેટર માર્યું રાઈતીથી અમે સવારે ભરવું હતું તો રહી ગયું. પછી એમને એમ વાવ્યું હતું. પછી દિવાળીએ આસું બધા ખેતરું પાથર્યું હતું. પણ જો આ પડ્યું રહ્યું નહીં કહ એમાં આખો વયો ગયો ને સણાનો આખો કલર જ બીજો છે ને પાટલામાં અટકી ગયા ને સણા એવા. એટલે આમાં ગાયનું ખાતર એવું લાગે બળદુનું, એટલે બળદું રખાય બાપુ. એને આ રૂપિયા દે વીઘે 20,000 કરોડનું માલિક બનાવી દે. માથેથી કેન્સર, ડાયાબિટીસ, હાર્ટ એટેક ના આવે આખી. એટલે એ તો મેન ફાયદો. જમીન ન બગડે, આપણે ન બગડીએ, આપણા બળદુન ગાયું જે આ ખૂટિયા રખડે એ ન રખડે, મહાન ધર્માદો થાય, ક્યાંક ધર્માદો થાય. બાકી દીકરા વાડીયું બંગલા ઓફિસું મોટરું જે કાંઈ ખોટાન હાસાન કરે ને કર્યા ને એ બધા અન્ના પડ્યા રહીએ. આ કાંઈ મોં જ આવી છે. અને આપણી તો ફરજ છે, આપણે તો બળદું માથે જ જીવતા આપણા બાપ દાદા. તમે નહીં કહે તમારા બાઈપે કહે, તમારા બાઈપે નહીં કહે, દાદાએ કહે, દાદાએ નહીં કહે તો એના દાદાઈ હાક્યા દી છે. એટલે આને રાખવાય ફરજ છે. નકર હું તો પહેલાં તો મારી પાસે મશીનું 8 મશીનો હતા, હિટાચીયું, જેસીબીયું, લોડર ને 12 ખટારા હતા, 6 ડમ્ફર હતા. એ બધા જેથી હતા ને આપણે મેરા તેથી આપણે જ ભાગ્યું આપી દેતા કોકને. અમે તો કોઈ ત્રીજે ભાગે ભૂટકે, ત્રીજે અધો જ ભૂટકે, અધો જમાં હું તો આપી દેતો. આ ટેન્શન જ ન રાખતો, એટલે બળદું નહોતા આપણી પાસે. તો એમ હું કહેતો ખરી, પણ અમારે ભાગ્ય હતો ને અમારો ફાળો એની પાસે બળદું હતા. એટલે હું એને કહેતો કે તું હાંકવા બળદું આવજે ખેતરમાં. તો કે તો બળદું હાંકીએ કે ટ્રેક્ટર તને શું ફેર પડે? મેં કીધું જમીન ન બગડે. એટલે આવું હા ભાઈ, બળદું રાખવા એ ખેડૂતની જરૂરી છે. આગળ વિડીયામાં બન્યા રહેજો. તો પછી આ ખડમાં આપણે પાવડા હાંકીને જ પાણી વારીએ. જો બાજુમાં ધાણા હે, એ દાણા વાવ્યા, દાણા સારા નીકળ્યા. આપણે જો આમ પાણી વારીએ, આમાં 4 હારીઓના ક્યારા કરી નાખ્યા. હાલે 8 હારીયું પાણી, એને 8માં. પણ આ જો હેઠાની બાજુમાં જ્યાં હેઠામાંથી લાઈન પડી રહી ને, એટલે આમ બૂટ પહેરે ને તમે પાણી વારતા હોય તો કંઈ કાંઈ આમ જ કરાય. ખરેખર આ હેઠે આપણે ઓલા વાવીએ ને એમાં તો હું આડીયું હાર્યું હોય ને તો એ તકલીફ. બાકી નગર આ આમ પાણી જતું હોય ને એટલે તમારે ટેન્શન જ નહીં. આ ઓલો આપણે જો ખડ હે, આ ખડ તો પારવું થઈ ગયું.
હજી આમાં સોંપ્યું ખડ થાહે ભારી ગણખર ત્યાં કે થાહે ભારી પણ હજી તો આ હેઠામાં હરોહર સોંપાઈ જાય નો દોરીઓ કરવો પડે કંઈ ને હેઠામાંથી લાઈન રહી જાય અને હેઠામાંથી જ બદલાવવી હેલી કારણ કે લાઈન પણ આમ થોડું થોડું હેઠાથી આગળ ઉસાણ હતું ને ત્યાંથી ભરી ભરી નાખો તગારા નાખવી દીધા કારણ કે આ ટ્રેક્ટર ઓલી હોયણી ઊભે ને હોયણી ઉસું બહુ કરી નાખે આગળ અહીંથી 10-8 ફૂટ એટલે આમાં હમું કરાય ને હવે જો આમ બધી પાણી વહ્યું જાય કોકમાં વધઘટ થાય તો હેઠેથી પાછું ફેરે ને એકાબીજામાં આવી જાય હેઠે ઉસાણ હોય હમું કરાવી નાખે તો આ જો આમ જાય આમાં પાણી બધા એક હારે જ વહ્યું જાય વધઘટ થાય તો આમ આગળ વહ્યું આવે આમ ફરી આ એક ફાયદો બહુ થાય એમ પાટલામાં પાણી જાય ને મોહમ બહુ થાય આ બધા કેમ ઓલા અબરકિયા લગાડે આપણે એને શું કહે ટપક પદ્ધતિના એવા હાટું જ લગાડે કે ભાઈ આ ઘડીકમાં તો ભેદ ન મૂકે એટલે આ હારી માટી આને થડમાં સડી જાય ને ભેદ ન મૂકે એમ કે ભેદ ન મૂકે અને મોહમ એવી થાય એટલે આપણે જો આમાં આપણે તો 8-8 નો ક્યારો હોય એટલે હાલે પણ આ તો 4 ના કર્યા આમ જરાક તાડું પડે એટલે આ બાજુ તાડું પડે જે આ બધું ખડ મકાઈ જવાર બધું એમાં પાવડા હાકેલા પાવડા હાકીને જ કરાય એટલે આ સાઈડમાં સારો માલ હે જમીન એ માટી સડી જાય અને પાટલામાં પાણી વહી જાય ને આ બધા તરપીને પી જાય એટલે પાણી એને અડે નહીં વ્યવહારના કે આ હે તાઇવાન ખડ છે આ સીનનું ખડ હે એના આ સીનનું ખડ હે આપણે મગાવ્યું તો વરસાદ થયો ને 1 તારીખે વાવ્યું એટલે લગભગ 12 તારીખ થાય તો 13 તારીખે એટલે હજી 1.5 મહિનો નથી થયો કેમ કે 1.5 મહિનો નથી થયો ને હજી 1.5 મહિને મણે કે માંડ વાઢ્યા જેવું થાય 3-3.5 મહિને અટાણે યારામ ઓછું વધે લાગે એ ઓછું પછી સુમાહામાં તો ક્યાંક પડ્યું હોય ને ન્યાય લાગી જાય એટલે આપણે આ મોટું થઈ જાય ને એટલે જો આ મકાઈ દેખાય ને મકાઈમાં વાવવાનું ઓલી બાજુ ખડ હે વીઘા 1નું આ હે વીઘા 1ની વચમાં મકાઈ અહીં વીઘા 1નું ખડ પછી પૂર્ણાક વીઘાની જવાર છે ને વીઘા 1ની મકાઈ આ 5 વીઘા ખેતર છે એમાં કંઈક પડ્યું નહીં થોડુંક ઓલી બાજુ હા મેં આપણા હાવ જૂની ઓફિસ દેખાય રામ લખનનો ગૌસરો જોઈ લ્યો કે રામ લખન તો જય માતાજી ભાઈ બીજું શું